નમસ્કાર. ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2 ને વિડિયો લેક્ચર શૃંખલામાં આજથી આપણે વધારાના સ્વાધ્યાયને ઉકેલવાનું શરૂ કરીએ છીએ. આ વધારાના સ્વાધ્યાયના મોટાભાગના દાખલાઓ થોડાક ટ્રિકી હોય, ક્યારેક થોડાક લાંબા હોય, ક્યારેક ખાસી મહેનત અને મગજ વાપરવાનું માંગી લે એ પ્રકારના પણ હોય. એટલે આ લેક્ચર જુઓ ત્યારે તમને સમજાય અને સહેલા લાગે એવા દાખલાઓને તમે આત્મસાત કરી લો. એવું લાગે કે દાખલામાં ક્યાંય ડાઉટ છે અથવા કોઈ મુદ્દો સમજાતો નથી તે મને અવશ્ય પૂછો, અને સમજ્યા બાદ પણ એવું લાગે કે આ દાખલો આપણી પહોંચ બહારનો છે તો મિત્રો આમાંથી મોટાભાગના દાખલાઓ જી મેઇન અને નીટ માટેના હોય છે. એટલે ક્યારેક થોડા દાખલા એવા લાગે તો આપણે એને તૈયાર કરવાને બદલે જતા કરવા જોઈએ કે જેથી એ સમય બચે એમાં આપણે બીજી વધારાની તૈયારીઓ કરી શકીએ. એટલે આ વિગતોને ધ્યાને લઈને આપણે આગળ વધીએ છીએ. વધારાના સ્વાધ્યાયની શરૂઆત એક્ઝામ્પલ 2.12થી થાય છે, જેની રકમ આ પ્રમાણે છે. એક 8 મિલીકુલમ્બ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ્બ વિદ્યુતભારને બિંદુ P 0.03 સેન્ટીમીટરથી બિંદુ R 0.69 સેન્ટીમીટર થઈને બિંદુ Q 0.40 સેન્ટીમીટર લાવવા માટે કરેલું કાર્ય શોધો. અહીંયા આપણે OXYZ ત્રિપરિમાણીય પદ્ધતિના ઉગમ બિંદુ O પર Q વિદ્યુતભાર મૂકેલો રજૂ કર્યો છે. આપણે Q આપેલું છે 8 મિલીકુલમ અને બીજો પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે, જેને આપણે બિંદુ Pથી શરૂ કરીને આ માર્ગે R પર લઈ જઈને ત્યાંથી પાછું Q પર લાવવાનો છે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય એ ગતિમાર્ગ પર આધાર રાખતું નથી, પરંતુ માત્ર શરૂઆતના અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. અને આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનના જે સૂત્રો શીખ્યા છીએ તે અનુસાર આપણને અહીં થતું આ કાર્ય W આ પ્રમાણે મળશે. W = Q0 ઇન બ્રેકેટ અંતિમ બિંદુનું સ્થિતિમાન એટલે VQ માઇનસ પ્રારંભ બિંદુનું સ્થિતિમાન એટલે VP. સૂત્ર મળ્યું W = Q0 ઇન બ્રેકેટ VQ માઇનસ VP. પણ બિંદુ Q અને બિંદુ P એ સ્મોલ q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં છે. એટલે તે બિંદુએ સ્થિતિમાનના સૂત્રો બિંદુ વત્તા વિદ્યુતભારના સ્થિતિમાનના સૂત્ર પરથી મળે. અને એટલે VQ માટે આપણે મૂકીએ KQ/RQ અને VP માટે મૂકીએ KQ/RP, જ્યાં RQ એ O થી Q બિંદુનું અંતર છે અને RP એ O થી P બિંદુનું અંતર છે. હવે Q અને P બિંદુના જે સદિશ યામ આપ્યા છે એના પરથી આપણને ખબર પડે કે O થી Qનું અંતર 4 સેન્ટીમીટર છે અને O થી Pનું અંતર 3 સેન્ટીમીટર છે. અને તેથી આપણે આ Wનું સૂત્ર હવે લખી શકીએ. W = KQ, આગલા સૂત્રમાંથી કૌંસની બહાર સામાન્ય નીકળ્યા, આ Q0 આવ્યું અને ઇન બ્રેકેટ 1/RQ એટલે કે 1/4 × 10⁻². આ જે માપ આપ્યું છે સેન્ટીમીટરમાં હોવાથી આપણે અહીંયા મીટરમાં ફેરવીને 4ના ગુણાકારમાં 10⁻² મૂક્યા. માઇનસ 1/RP, એમાં RPની જગ્યાએ આપણે મૂકી શકશું 3 સેન્ટીમીટર એટલે 3 × 10⁻² મીટર. હવે દરેકની વેલ્યુ એપ્લાય કરીએ તો K એટલે 9 × 10⁹, સ્મોલ q એટલે 8 × 10⁻³ Q0 પરીક્ષણ વિદ્યુતભાર એટલે ગુણાકારમાં -2 × 10⁻৯ અને એની સાથે ગુણાકારમાં આવશે 1/4 × 10⁻² એટલે 25 અને 1/3 × 10⁻² એટલે -33.3. and therefore we have W = આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે 144 ને આ ઋણ નિશાની અને આ બાદબાકી ઋણ આવશે એટલે એની ઋણ નિશાની કેન્સલ થશે ને બાદબાકીનું મૂલ્ય મળશે
8.33 અને આ 10⁻³ અહીં ગુણાકારમાં 10⁹ અને 10⁻⁹ એકબીજાને કેન્સલ આઉટ કરશે. હવે આ ગુણાકાર કરીને 10ના ઘાતાંકનું સાદુરૂપ આપીએ એટલે આપણને ડબલ્યુનો જવાબ મળશે 1.2 જૂલ. સ્પષ્ટ રૂપે આ થતા કાર્યને બિંદુ આરના સ્થાન સાથે કોઈ સંબંધ નથી. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ 2.13. બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણે અહીંયા બી બાજુઓવાળો એક સમઘન આકૃતિમાં રજૂ કર્યો છે, જેના દરેક શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે કલ્પી શકીશું. સમઘનનું કેન્દ્ર ઓ છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે સમઘનની લંબાઈ, બાજુની લંબાઈ જાણતા હોઈએ તો સમઘનના કદ વિકર્ણની લંબાઈ આપણને આ સૂત્રથી મળે. કદ વિકર્ણની લંબાઈ બરાબર √3 × બી. હવે સમઘનનું કેન્દ્ર એ કદ વિકર્ણનું મધ્યબિંદુ હોય છે. તેથી સમઘનના કેન્દ્રથી કોઈ એક શિરોબિંદુનું અંતર લઈએ તો એ કદ વિકર્ણની લંબાઈથી અડધું માપ થાય, એટલે કે √3b/2 જેટલું થાય, જેને આપણે સ્મોલ આર તરીકે લઈશું. અને એટલે હવે કેન્દ્ર ઓ પર સ્થિતિમાન ગણતા હોઈએ તો દરેક શિરોબિંદુ પર વિદ્યુતભાર સરખા છે અને દરેક શિરોબિંદુનું ઓથી અંતર પણ સરખું છે. એટલે કોઈ એક વિદ્યુતભાર વડે જે બળ લાગે જે સ્થિતિમાન ઓ પર મળે એને 8 વડે ગુણી નાખીએ તો ચાલે અને આપણને મળે કેન્દ્ર ઓ પર સ્થિતિમાન V = 8 kq/r. Therefore V = 8. હવે સ્મોલ કે કુલંબ અચળાંક જેના માટે મૂકીએ છેદમાં 4πε0. આ ક્યુ અહીંયા એમને રાખ્યા અને આરની જગ્યાએ મૂક્યા √3b/2. આ છેદનો છેદ છે એ અંશમાં જાય અને આપણને મળે 16q. નીચેના 4 સાથે એનો ભાગાકાર થાય એટલે 4q બાકી બચે અને છેદમાં અહીંથી આવ્યા √3πε0 અને બી. આ આપણો ફાઇનલ આન્સર થયો સ્થિતિમાનનો. સ્થિતિમાન V = 4q/√3πε0 બી. હવે વિદ્યુત ક્ષેત્ર અંગે આગળ વધીએ તો ઓ બિંદુથી સામસામેના શિરોબિંદુ પરના વિદ્યુતભાર Q એક જ રેખા પર ઓથી સરખા અંતરે છે. તેથી આવી દરેક જોડ વડે ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થાય અને તેથી ઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર મળે 0. ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ 2.14. તો આ એક્ઝામ્પલ થોડીક મહેનત માંગી લેવો અને ખૂબ લાંબો છે, એટલે આ એક્ઝામ્પલને આપણે અલગથી સોલ્વ કરીશું, વચ્ચે એને લેપ્સ કરીએ છીએ અત્યારે. ત્યાર પછીનો લઈએ છીએ એક્ઝામ્પલ 2.15. રકમ આ પ્રમાણે છે. અંદરની ત્રિજ્યા સ્મોલ r1 અને બહારની ત્રિજ્યા સ્મોલ r2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર કેપિટલ Q છે. નંબર 1. કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર સ્મોલ q મૂકવામાં આવે છે. કવચની અંદરની અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? નંબર 2. જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવું અનિયમિત આકાર ધરાવતું હોય તો પણ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 છે? સમજાવો. ચલો આને ઉકેલીએ. આપણે અહીંયા એવો સુવાહક પસંદ કર્યો છે કે જેની અંદરની ત્રિજ્યા r1 છે અને બહારની ત્રિજ્યા r2 છે. સુવાહક પર કેપિટલ Q વિદ્યુતભાર છે. સ્પષ્ટ રૂપે આ કેપિટલ Q વિદ્યુતભાર એ સુવાહકની બહારની સપાટી ઉપર જ રહેશે. સુવાહકની અંદરના ભાગે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર 0 હશે. હવે બખોલની અંદર આ કવચ જેવા સુવાહકના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. આપણે હવે આ પહેલો પ્રશ્ન ઉકેલીએ છીએ. કવચના કેન્દ્ર પર જો સ્મોલ q વિદ્યુતભાર મૂકીએ તો કવચની અંદરની અને બહારની સપાટી પર તેની કશી અસર થાય તે જોવું છે. એના માટે આપણે આ કવચ આકારના સુવાહકની અંદર રહેલું સ્મોલ r ત્રિજ્યાનું આવું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ. આ ગૌસિયન સપાટી પર આખી સપાટી સુવાહકની અંદર રહેલી હોવાથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થશે અને તેથી ફાઈ બરાબર વિદ્યુતભાર છેદમાં ε0 એટલે કે Q'/ε0 તે પણ 0 થશે.
ગોસના નિયમ પરથી આ લીધું. અને તેથી ગોસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર જો શૂન્ય થતો હોય તો આપણને ખબર છે કે આ ગોસિયન સપાટીના કેન્દ્ર પર અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર તો ઓલરેડી છે. કુલ વિદ્યુતભાર શૂન્ય થવા માટે કવચની અંદરની સપાટી પર વિદ્યુતભાર માઇનસ ક્યુ હોય તે અનિવાર્ય છે. તો જ આપણે પસંદ કરેલ ગોસિયન સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અને ફ્લક્સ શૂન્ય થાય. મતલબ કે બખોલમાં સ્મોલ ક્યુ વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર રહેલો હોય તો કવચની અંદરની સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થાય માઇનસ ક્યુ જેટલો. અને તેથી અંદરની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મળે માઇનસ ક્યુ અપોન 4πr1², જે r1² બરાબર કવચની અંદરની ત્રિજ્યાનો વર્ગ. અને આ જે સૂત્ર મળ્યું એ અંદરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે, એટલે એને σ1 કહી આપણને સૂત્ર મળ્યું σ1 બરાબર માઇનસ ક્યુ અપોન 4πr1². હવે સ્પષ્ટ રૂપે આ સુવાહક પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપણે બહારથી મૂક્યો છે, પણ માઇનસ ક્યુ વિદ્યુતભાર વિદ્યુત પ્રેરણને લીધે અંદરની સપાટી પર ખસ્યો છે અને તેથી સુવાહકની બહારની સપાટી પર પ્લસ ક્યુ જેટલો વધારાનો વિદ્યુતભાર ખુલ્લો થાય. આ સ્મોલ ક્યુ છે અને આપણે જે બહારથી મૂક્યો છે કેપિટલ ક્યુ છે. આ બંને બાબતો ભેગી ન થઈ જાય એ ધ્યાન રાખશું. એટલે હવે R2 ત્રિજ્યાની આ બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર થશે બહારથી મૂકેલો કેપિટલ ક્યુ પ્લસ પ્રેરણને કારણે મળેલો સ્મોલ ક્યુ, બંનેનો સરવાળો, એટલે કે કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. અને તેથી આ બહારના પૃષ્ઠ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા σ2 બરાબર પૃષ્ઠ પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ હોલ ડિવાઇડેડ બાય પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr2². હવે એમાં બીજો પ્રશ્ન આપણને જે પૂછેલો છે એના માટે આગળ વધીએ. જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતું હોય તો પણ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, કારણ કે બખોલને ઘેરી લેતા સુવાહક પૃષ્ઠની અંદર કલ્પેલ ગોસિયન સપાટી માટે Q = 0 અને તેથી સંકલન E.ds = Q/ε0 that should also equal to 0. આવું ત્યારે જ શક્ય બને જ્યારે E બરાબર 0 થાય અને એટલે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ 2.16 માં પહેલું સ્મોલ એ દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું સદિશ E2 માઇનસ સદિશ E1 ડોટ n કેરેટ σ/ε0 દ્વારા અપાય છે, જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે અને સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફની છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 n કેરેટ છે. ચલો આને ઉકેલીએ. આકૃતિમાં કોઈ એક સુવાહકની સપાટી રજૂ કરી છે. ડાબી બાજુને બાજુ 1 કહેશું, જમણી બાજુને બાજુ 2 કહેશું અને તેથી n કેરેટની દિશા 1 થી 2 તરફની, એટલે આ દિશામાં છે જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. જો આપણે ડાબી બાજુએ આવા લંબ એકમ સદિશની દિશા પસંદ કરીએ તો એ આ પ્રકારે મળે અને તે માઇનસ n કેરેટથી રજૂ થશે. ચલો આપણે અહીંયા વિદ્યુતભારિત સપાટી પર અહીંયા બિંદુ P પસંદ કરીએ છીએ. આ P બિંદુએ સિગ્મા બરાબર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. E1 બરાબર Pની ડાબી બાજુએ તરત બાજુ 1 પાસે વિદ્યુત ક્ષેત્ર છે. E2 બરાબર જમણી બાજુએ તરત બાજુ 2 પરનું વિદ્યુત ક્ષેત્ર છે. અને આપણે જે ગાઉસિયન પૃષ્ઠ સૂક્ષ્મ નળાકારીય એવું પસંદ કરીએ છીએ, જેનું અક્ષ પર મધ્ય બિંદુ P જ રહે એ રીતે પસંદ કરેલું છે. એના માટે ડેલ્ટા S એ તેની વર્તુળાકાર સપાટીઓનું ક્ષેત્રફળ થશે, જે ડાબા અને જમણી બાજુએ છે. હવે પસંદ કરેલ ગૌસિયન સપાટી માટે વિદ્યુતભાર વિતરણની સમમિતિ પરથી કહી શકીએ કે આ સપાટીની નળાકારીય વક્ર પૃષ્ઠ છે, તેના પર
વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ક્ષેત્રફળ બંને વચ્ચેનો ખૂણો 90 થશે, એટલે એમાંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં. માત્ર ડાબા અને જમણી બાજુની સમતલ વર્તુળાકાર સપાટીઓ પરથી જ ફ્લક્સ પસાર થશે. અને આ પસંદ કરેલ ગૌસિયન સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર સંકલન E.ds બરાબર. હવે આપણે ડાબી બાજુની વર્તુળાકાર સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર લઈએ તો સદિશ E1, અને ત્યાં આગળ વર્તુળાકાર સપાટીના ક્ષેત્રફળનો સદિશ લઈએ તો એ સપાટીને લંબ બહાર નીકળતી દિશામાં એટલે ડાબી બાજુ તરફની દિશામાં હશે. અને સપાટીનું ક્ષેત્રફળ મૂલ્ય છે ΔS, એટલે dsની જગ્યાએ આપણે મૂકશું -ΔSn કેરેટ, એટલે આપણને મળ્યું સદિશ E1 ડોટ -ΔSn કેરેટ. એ રીતે જમણી બાજુની વર્તુળાકાર સમતલ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર બરાબર સદિશ E2 અને ક્ષેત્રફળ સદિશ બરાબર ΔS ઇન્ટુ n કેરેટ, કારણ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ n કેરેટની દિશામાં છે. એન્ડ ધેરફોર સાદુરૂપ આપીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ બંને પદમાંથી n કેરેટ અને ΔS સામાન્ય નીકળશે અને કૌંસમાં બાકી બચશે E2 માઇનસ E1, અને આપણને મળશે ફાઈ બરાબર સદિશ E2 માઇનસ સદિશ E1 ડોટ n કેરેટ ઇન્ટુ ΔS. આને કહીએ સમીકરણ 1. હવે આ ગાઉસિયન સપાટીએ પી બિંદુ પાસે ΔS જેટલું પૃષ્ઠનું ક્ષેત્રફળ પણ આંતરેલું છે, જેમાંથી ઘેરાયેલો વિદ્યુતભાર સિગ્મા ΔSથી મળશે. અને એટલે આ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર બરાબર સિગ્મા ΔS, જ્યાં સિગ્મા એ પી બિંદુ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. હવે ગૌસનો નિયમ ઉપયોગમાં લઈએ તો આ નિયમ છે ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. એમાં સમીકરણો 1 અને 2નો ઉપયોગ કરીએ. ફાઈની જગ્યાએ મૂકીએ સદિશ E2 માઇનસ સદિશ E1 ડોટ n કેરેટ ઇન્ટુ ΔS, અને Qની જગ્યાએ મૂકીએ સિગ્મા ઇન્ટુ ΔS, અને આ છેદમાં એપ્સાઇલોન 0 અહીંયા એમને એમ રાખીએ. સમીકરણની બંને બાજુએ ΔS કેન્સલ આઉટ થશે અને આપણને મળશે ધેરફોર સદિશ E2 માઇનસ સદિશ E1 ડોટ n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0, જે આપણને સાબિત કરવાનું કહેલું સૂત્ર છે. હવે સુવાહક પદાર્થ હોય તો સુવાહક પદાર્થ માટે સપાટીની બહાર જ વિદ્યુત ક્ષેત્ર હોય, સુવાહકની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આપણે બહારની બાજુ 2 તરીકે લઈએ તો સપાટીની બહાર વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર સદિશ E લઈ શકીએ. સપાટીની અંદર ડાબી બાજુ અથવા બાજુ 1 લઈએ તો સપાટીની અંદર E1 બરાબર 0 થશે, એટલે આપણને મળશે E1 બરાબર 0 અને E2 બરાબર E હોવાથી આ સૂત્ર આ પ્રમાણે મળશે. હવે E2ની જગ્યાએ E માઇનસ E1ની જગ્યાએ 0 ડોટ n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ધેરફોર E ડોટ n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ ત્યારે જ શક્ય છે જ્યારે સદિશ E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પોતે n કેરેટની દિશામાં, એટલે કે આ પૃષ્ઠને લંબરૂપે હોય. આમાંનામાં બીજો પ્રશ્ન બી પૂછ્યો છે 2.16b. દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. ચલો આપણે આવી એક સપાટી પસંદ કરીએ. આ વિદ્યુતભારિત સપાટી આપણને અહીંયા આ રીતે આપેલી છે. આ વિદ્યુતભારિત સપાટીને ઘેરી લેતું હોય એવું લંબચોરસ બંધ માર્ગ પસંદ કરીએ છીએ ABCD. આ બંધ માર્ગ પર 1 કુલંબ ધન વિદ્યુતભારને આપણે ગતિ કરાવવાના છીએ A થી B, B થી C, C થી D અને D થી A. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રોનો વિચાર કરીએ તો સપાટીની ઉપર વિદ્યુત ક્ષેત્ર, માનો કે સપાટીની લંબ નથી પણ લંબ સિવાયની દિશામાં છે, આપણે એને સદિશ E1 રૂપે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું, જેનો આપેલ સપાટી સાથે રચાતો ખૂણો θ1 છે, એટલે એનો સપાટીને સમાંતર ઘટક થશે E1 cos θ1 અથવા E પેરેલલ. એ રીતે સપાટીની નીચેના બાજુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ સિવાયની દિશામાં E2 છે અને એનો સપાટી સાથેનો ખૂણો θ2 છે, અને તેથી તેનો સપાટીને સમાંતર એવો ઘટક આપણને મળશે E2 cos θ2 અથવા તો E2 પેરેલલ. અને તેથી ફરી પાછું આપણે યાદ કરીએ તો વિદ્યુત ક્ષેત્રનો
સપાટીની ઉપરની બાજુએ સપાટીને સમાંતર ઘટક E1 cos θ1 અને સપાટીની નીચે સપાટીને સમાંતર વિદ્યુત ક્ષેત્ર ઘટક E2 cos θ2 મળે. હવે આપણે આ બંધ માર્ગ ABCDE પર 1 કુલંબ વિદ્યુતભારને ગતિ કરાવવા જરૂરી કાર્ય લઈએ તો બંધ માર્ગ હોવાથી અને વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર હોવાથી આ કાર્ય શૂન્ય થાય. એન્ડ ધેરફોર 1 કુલંબ ધન વિદ્યુતભાર પર થતું કાર્ય એટલે ક્લોઝડ ઇન્ટિગ્રેશન E.dl શુડ બી 0. આપણે A થી B જઈએ, A થી B, તો આપણે એના માટે કાર્ય લેવું પડે E1.L1. B થી C માં લંબ ઘટક છે જે આપણે ધ્યાને લેવાનો નથી, એટલે માત્ર સમાંતર ઘટક માટે વિચાર કરીએ છીએ ત્યારે આ કાર્ય જે B થી C માં થશે એટલું જ પણ વિરુદ્ધ નિશાનીનું D થી A માં થશે એટલે એને ધ્યાને નથી લેતા. ને પ્લસ E2.L. આ E2 એટલે સપાટીની નીચેના વિસ્તારમાં ક્ષેત્ર અને .L એટલે આ લંબાઈ AB બરાબર CD બરાબર આ પસંદ કરેલ બંધ લૂપની લંબાઈ L છે. એટલે આપણે અહીંયા બંને જગ્યાએ L લીધું છે. એટલે E2.L ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ E1.L1 એટલે E1 cos θ1 ઇન્ટુ L. પછી E2.L2 એમાં E2નો સમાંતર ઘટક આ દિશામાં છે અને આપણું સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા નિશાની આવશે માઇનસ, કારણ કે ખૂણો બંને વચ્ચેનો થશે પાય અને એટલે આ નિશાની માઇનસ થઈ. E2 cos θ2 ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ 0. બંને પદમાં L કેન્સલ આઉટ થશે અને આપણી પાસે હવે બાકી બચશે ધેરફોર E1 cos θ1 માઇનસ E2 cos θ2 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો E1 cos θ1 ઇઝ ઇક્વલ ટુ E2 cos θ2 અથવા તો E1 પેરેલલ ઇઝ ઇક્વલ ટુ E2 પેરેલલ. એટલે કે સપાટીની ઉપર વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક બરાબર સપાટીની નીચે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. આમ વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એ બંને બાજુએ સતત છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ 2.17. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચલો આને સોલ્વ કરીએ. હવે બંને નળાકાર અહીંયા સમઅક્ષીય છે. આ બંને નળાકારની અક્ષ છે. અંદર એક પાતળો ઘન નળાકાર મૂક્યો છે જેના પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા આપણને આપી દીધી છે. આ પોલો નળાકાર બહાર તરફ છે. હવે બહારના પોલા નળાકાર પર વિદ્યુતભાર હોય કે ન હોય, બંને નળાકારની વચ્ચેના વિસ્તારમાં રહેલા આ P જેવા બિંદુઓ માટે બિંદુ P આવા પોલા નળાકારની અંદર આવી જતું હોવાથી વિદ્યુત ક્ષેત્ર બહારના પોલા નળાકાર વડે શૂન્ય થશે. હવે અંદરના નળાકારની અક્ષથી સ્મોલ r અંતરે P બિંદુ છે અને આ પસંદ કરેલ નળાકાર રકમ માપ્યા મુજબ ખૂબ લાંબો છે. તેથી આ અંદરના નાના નળાકારના વિદ્યુતભાર વિતરણને સુરેખ વિદ્યુતભાર વિતરણ તરીકે લઈએ કે જે સુરેખા અક્ષ ઉપર રહેલી છે, તો એનાથી પરિણામમાં બહુ ફેર પડશે નહીં. અને આ સુરેખ વિદ્યુતભાર વિતરણ ધરાવતી અક્ષથી Pનું અંતર થશે સ્મોલ r. r ત્રિજ્યાનું L લંબાઈનું હવે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ તો આ બિંદુ P આવા ગાઉસિયન પૃષ્ઠ પર આવી જશે. અહીં નળાકારીય સમમિતિનો ઉપયોગ કરીએ તો આ પસંદ કરેલ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ પરના બધા બિંદુએ Eનું મૂલ્ય સમાન અને દિશા ત્રિજ્યાવર્તી હશે. અને એટલે આ ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ લઈએ તો ઉપરની અને નીચેની સમતલ વર્તુળાકાર સપાટીઓ માટે પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે. માત્ર નળાકારીય વક્ર સપાટીમાંથી જ ફ્લક્સ પસાર થશે અને આ ફ્લક્સ ફાઈ બરાબર સંકલન E.ds બરાબર Q/ε0 ગોસના નિયમ મુજબ થવું જોઈએ. હવે આ નળાકારની વક્ર સપાટી પરના બધા બિંદુઓ અક્ષથી સમાન અંતરે છે એટલે Eનું મૂલ્ય અચળ છે એટલે એને સંકલનની બહાર લઈએ તો E સંકલન ds ઇઝ ઇક્વલ ટુ Q એટલે નળાકારીય ગાઉસિયન સપાટીની અંદર ઘેરાતો વિદ્યુતભાર. જો આપણે ગાઉસિયન સપાટી જે નળાકારીય છે એની લંબાઈ L લીધી હોય અને
વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા હોય તો આ કુલ વિદ્યુતભાર બરાબર લેમડા ઇન્ટુ એલ થાય. હવે આપણે અહીંયા આ નળાકાર પર સંકલન ડીએસ મેળવવું પડે, એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગણવું પડે. આ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, 2πr l જેવું સૂત્ર મળે. અને એટલે સંકલન ડીએસની જગ્યાએ આપણે મૂકીએ 2πrl તો આપણને હવે સૂત્ર મળે E ઇન્ટુ 2πrl બરાબર લેમડા એલ અપોન એપ્સાઇલોન 0. ડાબા જમણું એલ કેન્સલ કરીએ અને ઈને સૂત્રનો કરતા બનાવીએ તો મળે E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સાઇલોન 0. આલ વી કેન ચેક દેટ આ E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π એપ્સાઇલોન 0 આર વાળું આ સૂત્ર એ અનંત લંબાઈના સુરેખા વિદ્યુતભાર વિતરણ માટેના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જેવું જ છે. આવું એટલે મળ્યું કે અહીંયા ખૂબ લાંબા નળાકારો લીધેલા છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ 2.18 લઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. એમાં પ્રશ્નો પૂછ્યા છે. પહેલું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. પછી બીજું પૂછ્યું છે, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે, તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેવું આપેલ છે. અને ત્રીજું પૂછ્યું છે, બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના તમારા જવાબ શું હશે? ચલો આને ઉકેલીએ. આપણે અહીંયા આકૃતિમાં કેન્દ્રમાં પ્રોટોન જેનો વિદ્યુતભાર +E છે રજૂ કર્યો છે અને સ્મોલ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન રજૂ કર્યો છે. આમ +E અને -E વચ્ચેનું અંતર સ્મોલ r જળવાઈ રહે છે. તે આપણને આપી દીધું છે, જે 0.53 એંગસ્ટ્રોમ છે. આપણે એને SIમાં ફેરવીએ તો 0.53 ઇન્ટુ 10⁻⁻10 મીટર થાય. ઈનું મૂલ્ય આપણને ખબર છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. હવે પહેલું આપણે મેળવીએ છીએ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો સ્મોલ r અંતરે બંને વિદ્યુતભારો આવે ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 અપોન R વાળા સૂત્ર પરથી Q1 એટલે +E અને Q2 એટલે -E મૂકીએ તો આ સૂત્ર મળે U ઇઝ ઇક્વલ ટુ -KE² અપોન સ્મોલ r, જેમાં K કુલંબ અચળાંક એટલે ઇઝ ઇક્વલ ટુ -9 ઇન્ટુ 10⁹ E² એટલે 1.6નો સ્ક્વેર ગુણાકારમાં 10⁻⁻19નો સ્ક્વેર એટલે 10⁻38 અપોન સ્મોલ r એટલે 0.53 ઇન્ટુ 10⁻10. હવે આ જે જવાબ આવશે એ ઉર્જા જૂલ એકમમાં એટલે કે SI એકમમાં હશે. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જોઈતું હોય તો મળેલા આ મૂલ્યને આપણે 1.6 ઇન્ટુ 10⁻19 થી ભાગાકાર આપવો પડે, જે આપણે આ પદમાં કર્યું. U ઇઝ ઇક્વલ ટુ -9 ઇન્ટુ 1.6નો સ્ક્વેર. હવે આ બંને 10ના ઘાતાંકનું ત્રણેય 10ના ઘાતાંકનું સાદુરૂપ 10⁻9, આ છેદમાં રહેલા 10⁻10 અને 10⁻38. આ બધાનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે એ ઘાતાંક હવે 10⁻19 અને છેદમાં આ 0.53 અહીંથી એમને આવ્યા અને હવે ભાગાકાર કર્યો 1.6 ઇન્ટુ 10⁻19 થી. સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે U ઇઝ ઇક્વલ ટુ -9 અપોન 0.53 દેટ ઇઝ ઇક્વલ ટુ -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ વિદ્યુત સ્થિતિ ઉર્જા આપેલા તંત્રની થઈ. હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. રકમમાં આપી દીધું છે કે ગતિ ઉર્જા એ વિદ્યુત સ્થિતિ ઉર્જાના અડધા મૂલ્યની છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ U/2 દેટ ઇઝ યુના મૂલ્યથી અડધી એટલે 27.2 અપોન 2 એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ધન હશે. કુલ ઉર્જા લઈએ તો કુલ ઉર્જા E બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાની જગ્યાએ -27.2 મૂકીએ, એમાં આ ઉમેરીએ +13.6. સાદુરૂપ આપીએ એટલે આવે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થઈ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. આ કુલ ઉર્જા ઋણ મળે છે કારણ કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. હવે જો આ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ એટલે કે પ્રોટોનથી મુક્ત કરી અને અનંત અંતરે મોકલી દેવું હોય તો એના માટે જરૂરી એવું લઘુત્તમ કાર્ય W બરાબર ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું મૂલ્ય એટલે મોડ્યુલસ ઓફ E એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણો બીજો જવાબ થશે.
ત્યાર પછીનો ત્રીજો જવાબ લઈએ છીએ. અહીંયા આપણને એમ કહ્યું છે કે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની છે. મિત્રો અહીંયા આર બરાબર આપી દીધું છે 0.53 એંગસ્ટ્રોમ. એનું બમણું કરીએ એટલે આપણને 1.06 એંગસ્ટ્રોમ મળે છે, જેને આપણે પ્રારંભ અંતર કહીએ. લગભગ બધા દાખલાઓમાં આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ અને R1 બરાબર ઇન્ફાઇનાઇટ લઈને આગળ વધ્યા હતા. પણ અહીંયા 1.06 એંગસ્ટ્રોમ એટલે 2R અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાની છે, એટલે આપણે આમ લેશું R1 બરાબર 2R અને R2 બરાબર ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા R. હવે આપણે જે સ્થિતિ ઉર્જા ગણવાની છે એ સ્થિતિ ઉર્જા એટલે R1 થી R2 સુધી જતા સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલી સ્થિતિ ઉર્જાની ગણતરી કરવી પડે. અહીં આપણે આવું કહી શકીએ, ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1. R2 બરાબર R અંતરે સ્થિતિ ઉર્જા U લઈએ, R1 બરાબર 2R અંતરે C વિભાગમાં જ આપી દીધું કે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આગળ વધવાનું, એટલે U1 બરાબર 0 મૂક્યું. આપણને મળ્યું U માઇનસ 0. દેટ ઇઝ આ સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થશે એ પોતે અહીંયા R અંતરે સ્થિતિ ઉર્જા જેટલો થશે અને એ ફેરફાર આપણને મળશે. ધેરફોર U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1. આ U2 એટલે R અંતરે પ્લસ E અને માઇનસ E હોય ત્યારની સ્થિતિ ઉર્જા એટલે માઇનસ ke² અપોન R માઇનસ U1 એટલે 2R અંતરે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય ત્યારની સ્થિતિ ઉર્જા એટલે કે માઇનસ ke² અપોન 2R. આપણને મળશે અહીંયા 2 વાર માઇનસ છે એટલે આ પદ છે પ્લસ ke² અપોન 2R થઈ જશે અને મળશે માઇનસ ke² અપોન R પ્લસ ke² અપોન 2R. સાદું રૂપ આપો એટલે માઇનસ ke² અપોન 2R. પણ આપણે અહીંયા ke² અપોન R મેળવેલું છે, જે મૂલ્ય આપણને મળ્યું હતું 27.2. ke² અપોન R બરાબર મૂલ્ય મળ્યું હતું 27.2. તો આપણે અહીંયા એ માઇનસ ke² અપોન 2R લઈએ તો 1/2 ઇન્ટુ માઇનસ 27.2 થાય અને એટલે આપણને સ્થિતિ ઉર્જા મળશે માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંયા કરવું પડતું લઘુત્તમ કાર્ય કેટલું એ વિચારીએ તો અહીંયા પણ કરવું પડતું આ લઘુત્તમ કાર્ય એ આગળ મળેલું હતું એટલું જ, એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ મળશે. એનું કારણ એ છે કે સ્થિતિ ઉર્જાનો સંદર્ભ બદલવાથી ઉર્જાના ફેરફારોમાં એટલે કે જરૂરી કાર્યમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા આપણે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય અગત્યના નથી, માત્ર તેના ફેરફારો અગત્યના છે. ત્યારે જે લોજિક લીધું તો એનો ઉપયોગ કરીએ છીએ કે સ્થિતિ ઉર્જામાં નિરપેક્ષ મૂલ્ય માટે કોઈ પણ સંદર્ભ લઈએ, પણ જ્યારે ઉર્જાનો ફેરફાર વડે જરૂરી કાર્ય ગણતા હોઈએ ત્યારે ઉર્જાના ફેરફાર દરમિયાન બંને સંદર્ભોની બાદબાકી થઈ અને પરિણામમાં એની અસર રહેતી નથી. અને એટલે અહીંયા કરવું પડતું જરૂરી લઘુત્તમ કાર્ય આગલા વિભાગ A અને વિભાગ B જેટલું જ એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું જ મળશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ 6 દાખલા આપણને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. હવે પછીના વિભાગમાં ફરી પાછા 2.19થી આગળ વધશું. આભાર.